કેમ છો મિત્રો? તો આજે આપણે સવાર પડી ગઈ છે અને મસ્ત સવારની મજા આવે અને આપણે આજે જવાનું અમદાવાદ. મમ્મી લોકો તો વહેલા રેલીમાં જતા રહે, આપણે પરીક્ષા હોવાથી આપણે મોડા જશું. આપણે ગાડી તો ધોઈને રાખીએ પણ ગાડીમાં પાછું પંચર પડી. હવે ગાડીમાં પંચર કરાવવાનું એના પહેલા આપણે જવું પરીક્ષા આલવા અને આપણે બાઈક સાફ કરી નાખ્યું હોય જેથી આપણે શાંતિથી જઈએ કે પરીક્ષા આલવા. પરીક્ષા આલી પછી આપણે જાશું અમદાવાદ. અમદાવાદ જવાનું પણ આપણે ગાડી પંચર હોવાથી આપણે પેલા પંચર કરાવશું અને પછી જશું અમદાવાદ. એના પહેલા આપણે જાવું પરીક્ષા આલવા અને આપણે આપણી બેગની તૈયારી કરી દીધી. જોઈ લો, બેગ તૈયાર જ પડી ગયું. કેમ છો મિત્રો? આપણે પંચર કરાવીને આવી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. બધા અમદાવાદ આજે તો ફાલ્ગુની આવીએ ને સાસરેથી અમદાવાદમાં, એટલે જોઈએ ફાલ્ગુની જેવી શરીર ઉતર્યું કે નહીં એનું. કેમ છો મિત્રો? જોઈ શકો છો આર્યભાઈ જેવા દેહ બેઠા. અમે આપણે અમદાવાદ પહોંચ્યા પછી હવે પકોડી ખાવા આવી ગયા છીએ. બધા પકોડી ખાવા માટે બહુ રાહ જોવા પણ આપણે આશામાંથી નીચે ચણિયા ચોળી લેવા ગયા છે એટલે વાર લાગશે. આવી ગયા છે અને આર્યભાઈ બેઠા જેવા બેઠા અને આ માસી આવી ગયા છે. હવે આપણે જઈ રહ્યા છીએ પકોડી ખાવા માટે. મિત્રો, હું છું ઠાકોર નરેન્દ્ર કુમાર. મારા ભાઈ છે દેવાંગભાઈ, જો આ ગાડી ચલાવી રહ્યા છે અને મારા YouTube ચેનલ પણ છે સ્ટેટ ઓફ સનાતની. જો અમારા માસી આવી ગયા છે અને આશાભાઈ પણ આવી ગયા છે. પાટણથી આવ્યા છીએ અને આ બેન છે ને રાક્ષસ જેવા લાગે છે. મારા દેવાંગભાઈ કંટાળી ગયા છે. અને જો હું પણ મારો ફેસ બતાવી દઉં છું એટલે કોઈને ખાતરી થઈ જાય. આ બેન છે ને ગાના છે નથી સાંભળવાનું. આ રામનગર છે, અમારું ગુજરાતનું રામનગર, ગુજરાતના અમદાવાદનું રામનગર. જો સ્કોર્પિયો જાય પછી આ જો અમારા ગુજરાતની શોખ છે. પછી આ દેવાંગભાઈએ વિચાર કંઈક અલગ હતો ને વિચાર્યું કંઈક અલગ. કોઈ વિચાર્યું નહીં, આ તો ઘરવાળા ફેવરેટ નાખા તો આપણે એક જ છે સીધું ચડવાનું. ચર્ચા કરી રહ્યા છે. અમારી બેનનું રિએક્શન જો, આશાનું રિએક્શન જો, દેવાંગભાઈનું રિએક્શન જો. આ ચોકડી ઉપર ઉભો રહે છે ને કાકા કેવી મહેનત કરે છે. અહીંયા ડેકોરેશન ચાલે છે. દેવાંગભાઈ બરાબર ના કંટાળી ગયા છે. હવે આમ કાઢી છે પાછી. હવે જોવાનું છે કે ક્યાં લઈ જાય છે ફેરોકા. પકોડી ખાવા લઈ ગયા છે. ચલો ભાઈ મળીએ પછી. વડા જેવું બોલો. પકોડી ખાવા આવી ગયા છે. આવી તો આજો અને આપણે રામનગર નીકળી રહ્યા છીએ અને બધા વાતચીત કરી રહ્યા. નવરાત્રિનું ગાભું મારવાનું